વિશ્વાસ અને ધીરજ એક જીવન બદલાવનારી કથા। એક પ્રાચીન સમયમાં હિમાલયની પર્વતમાળાની તળેટીમાં આવેલું એક નાનું ગામ હતું। નામ હતું ચંદ્રપુર। ગામ નાનું હોવા છતાં ત્યાંના લોકો દિલથી મોટા, સ્નેહી અને એકબીજાની મદદ માટે સદાવ તૈયાર રહેતા। પરંતુ આ ગામની એક વિશેષ ઓળખ હતી। ગામના મધ્યમાં એક પ્રાચીન વિશાળ વૃક્ષ ઉભેલું હતું, જેને લોકો વિશ્વાસ વૃક્ષ કહેતા। માન્યતા એવી હતી કે જે કોઈ પણ આ વૃક્ષ પાસે જઈ પોતાની મનની ઈચ્છા આખા દિલથી બોલે તો સમય આવતા તે ઈચ્છા પૂરી થતી। ગામમાં એક યુવાન રહેતો, અર્જુન। અર્જુન ગરીબ ઘરમાં જન્મેલો, પણ હૃદયમાં અદમ્ય હિંમત ધરાવતો। તેના પિતા વર્ષો પહેલાં બીમારીને લીધે મૃત્યુ પામ્યા હતા, અને માતા ઘરમાં નાના કામ કરીને જીવન ચલાવતી। અર્જુન બાળપણથી જ મહેનતુ હતો, ક્યારેય પોતાના પરિસ્થિતિનો રડકો નહીં, પણ હંમેશા આગળ વધવાની ઈચ્છા રાખતો। એક દિવસ ગામમાં એક સમાચાર ફેલાયા કે રાજધાનીમાં એક મોટો વેપારી પોતાના વેપાર માટે ઈમાનદાર અને મહેનતુ લોકોની શોધમાં છે। પસંદ થયેલાને સારી નોકરી અને સારો વેતન મળશે। આ સમાચાર સાંભળીને અર્જુનના મનમાં આશાનો દીવો પ્રગટ્યો। તે જાણતો હતો કે આ તક તેની અને તેની માતાની જિંદગી બદલાવી શકે છે। પરંતુ એક મુશ્કેલી હતી। રાજધાની ગામથી ઘણી દૂર હતી, અને ત્યાં પહોંચવા માટે બહુ પૈસા જોઈએ। અર્જુન પાસે એટલા પૈસા નહોતા। ત્યારે ગામના વૃદ્ધોએ તેને સલાહ આપી, બેટા, વિશ્વાસ વૃક્ષ પાસે જઈને મનની ઈચ્છા માંગ, એ વૃક્ષ તને રાહ બતાવશે। અર્જુન થોડી શંકા સાથે પણ આશા લઈને વૃક્ષ પાસે ગયો। તેણે વૃક્ષને સ્પર્શ કર્યો અને આંખો મીચીને કહ્યું, હે વિશ્વાસ વૃક્ષ, મને એક તક આપજે, જેથી હું રાજધાની જઈ શકું અને મારી માતાને સુખી રાખી શકું। તે દિવસથી અર્જુને કોઈ ચમત્કારની રાહ જોવાને બદલે પોતાની મહેનત પર કામ શરૂ કરી દીધું। તે ગામમાં નાના મોટા કામ કરતો, ક્યારેક માલ સામાન પહોંચાડતો, ક્યારેક ખેતરમાં મદદ કરતો। દિવસો જતા થોડો થોડો પૈસા બચાવતો ગયો। અઠવાડિયા બાદ એક વૃદ્ધ યાત્રી ગામમાં આવ્યો। તે બીમાર હતો અને તેને રાજધાની જવું હતું, પરંતુ પોતાની ભારે સામાન ઉઠાવી શકતો ન હતો। અર્જુને વિના સંકોચ તેની મદદ કરી અને યાત્રીને રાજધાની પહોંચાડવાનું વચન આપ્યું। યાત્રીએ ખુશ થઈને અર્જુનને રસ્તાનો ખર્ચ અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી। આ રીતે અર્જુન રાજધાની પહોંચ્યો। ત્યાં પહોંચીને તેણે વેપારીની પરીક્ષા આપી, જેમાં ઈમાનદારી, બુદ્ધિ અને ધીરજની કસોટી હતી। અન્ય લોકો ઝડપી જવાબ આપવા ઉતાવળ કરતા હતા, પરંતુ અર્જુન દરેક પ્રશ્ન વિચારપૂર્વક આપતો। અંતે વેપારીએ અર્જુનને પસંદ કર્યો અને કહ્યું, તારી સફળતાનું કારણ વિશ્વાસ વૃક્ષ નથી, પણ તારો વિશ્વાસ, તારી ધીરજ અને તારી સતત મહેનત છે। વર્ષો બાદ અર્જુન સફળ વેપારી બન્યો અને ચંદ્રપુર પરત ફર્યો। તેણે ગામના લોકોને કહ્યું, વિશ્વાસ વૃક્ષનો અર્થ છે કે તું પોતાને પર વિશ્વાસ રાખ અને જે રસ્તો પસંદ કરે છે એમાં અડગ રહી આગળ વધ। ચમત્કાર બહાર નથી, ચમત્કાર તારા અંદર છે। મોરલ: વિશ્વાસ, ધીરજ અને સતત મહેનતથી કોઈ પણ સપનું સાચું થઈ શકે છે। સાચો ચમત્કાર આપણા મનમાં રહેલો છે। તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને આવી જ બીજી પ્રેરણાત્મક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ।